Painted, painless learning. દાખલા નંબર 12 બલદેવના તારીખ 31/3/2016 રોજ કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી તેનો વાર્ષિક હિસાબ તૈયાર કરો. હવે આ દાખલાનો પહેલો હવાલો વાંચીએ. હવાલાની અંદર લખ્યું છે કે વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે, એટલે મારી જેવો એક વિદ્યાર્થી હતો એ ઓલરેડી દાખલો ગણી લીધો અને એ ભૂલ કરી છે. એ શું કરી છે? ભૂલ કરી છે. વેપાર ખાતું કરી લીધું અને પાછળથી ખબર પડી કે ભાવેશે અંગત ઉપયોગ માટે બલદેવ છે. હા ભાઈ હાલો, ભાવેશની બદલે બલદેવ ભાઈ. ચલો ભાઈ, ભાવેશ લખ્યું હોય બલદેવ લખ્યું હોય કાંઈ ફેર ન પડે ભાઈ. હાલો, વેપાર ખાતું તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે બલદેવ હોય તો બલદેવ ને ભાવેશ હોય તો ભાવેશ ને ટીના હોય તો ટીના ને બબીતા હોય તો, એટલે આ બબીતાનું નામ લઈને દાંત કાઢવા માંડ્યો. બોલો, જે હોય અંગત ઉપયોગ માટે કેટલા રૂપિયા લીધા હતા? અંગત ઉપયોગ માટે 7,500 માલ ઉપાડ્યો હતો. રૂપિયા નહીં, શું લીધું હતું? માલ લીધો હતો, જેની ચોપડે નોંધ થઈ નથી. બરાબર, તો આપણે એની 2 એન્ટ્રી કરવી પડશે ભાઈ. જો આપણને ખરીદી આપી હોય તો ઉપાડથી માલ ગયો હોય એ ખરીદીમાંથી માઇનસ થાય અને મૂડીમાંથી ઉપાડ તો માઇનસ થાય ને થાય જ તે. બરાબર, હા કે ના? પણ હવે મજાની વાત એ છે કે વેપાર ખાતું તૈયાર થઈ ગયું છે એટલે અહીંયા વેપાર ખાતું આપ્યું જમા બાજુ. જુઓ, 5,70,000 રૂપિયા. મતલબ એવો કે આમાં ખરીદ વેચાણ કાંઈ આપ્યું નથી. તો હવે અહીંયા વેપાર ખાતું આપ્યું છે તો વેપાર ખાતાની જમા બાજુ, તમને ખબર ને 3 ખાતા દોરવાના: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. તો અહીંયા લખવાનું બાકી આગળ લાવ્યા. કેમ સાહેબ જમા બાજુ લખ્યું? કારણ કે કાચા સરવૈયામાં કઈ બાજુ આપેલું છે? જમા બાજુ. એટલે જમા બાજુ આપણે લખી નાખીએ પહેલા 5,70,000 રૂપિયા. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? હવે જે માલ ઉપાડ્યો છે એ ખરીદીમાંથી પ્લસ થાય કે માઇનસ થાય? માઇનસ થાય. પણ ખરીદી આપી નથી તો માઇનસ કેમ કરશું? તો માઇનસ કરવાના બદલે આ બાજુ લખી નાખવાનું. હું લખી નાખવાનું ઉપાડથી ગયેલ માલ. શું લખશું? ઉપાડથી ગયેલ માલ. કોઈને કઈ ડાઉટ છે? કેટલા રૂપિયાનો છે? 7,500 નો. તો 7,500 જવા દઈએ બાદ. બોલો, કોઈને કઈ ડાઉટ? પહેલી એન્ટ્રી. જો ખરીદી આપી હોય તો ખરીદીમાંથી માઇનસ કરવાનું. ખરીદી નથી આપી એટલે વેપાર ખાતાની જમા બાજુ લખ્યું. કઈ બાજુ લખ્યું? આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી એન્ટ્રી શું કરવાની હોય તો કે મૂડીમાંથી ઉપાડ શું કરવાનો? બાદ કરવાનો. તો જુઓ જરાક, દાખલામાં આપણને મૂડી આપી છે તો ભાગીદારની મૂડી આપી હોય. કેટલી આપીશ? જુઓ ભાઈ, મૂડી અહીંયા આપી 7,50,000. તો મૂડી લખી નાખીએ આપણે ભાઈ. ક્યાં લખશું? તો કે અહીંયા મૂડી, અહીંયા લખશું 7,50,000 રૂપિયા. મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થશે એટલે એની જગ્યા હું મૂકી દઉં છું. પછી ઉપાડ જે છે એ શું થશે? માઇનસ થશે એટલે ઉપાડ અહીંયા લખું છું 7,500 રૂપિયા. હાલો, કોઈને કઈ ડાઉટ? તો 2 અસર થઈ, વેપાર ખાતાની જમા બાજુ અને મૂડીમાંથી ઉપાડ શું કર્યો? માઇનસ કર્યો. ડન છે. હવે જરાક જોઈ લો, બીજો ઉપાડ આપણને ક્યાં આપ્યો? તારો એ ઉપાડે લખતા જઈએ. ઉપાડ કેટલો આપ્યો છે ભાઈ? તો એ આપણે પહેલાં અહીંયા લખી નાખીએ ઉપાડ. તો પહેલાં હું લખી નાખું 45,000 રૂપિયા. ટૂમ. અહીંયા જે છે લખીશ કા એટલે કાચું સરવૈયું. ઉપાડ એટલે હવે હું લખીશ હ એટલે હવાલો. કેટલા રૂપિયાનો ઉપાડ છે? 7,500 રૂપિયા. હાલો, કોઈને કઈ ડાઉટ? તો 2 ઉપાડ આપણે લખી નાખ્યા. આગળ વ્યા જઈએ. તો 2 એન્ટ્રી થઈ ભાઈ. પેલી વેપાર ખાતાની જમા બાજુ, બીજી એન્ટ્રી ઉપાડમાંથી માઇનસ કર્યું કે મૂડીમાંથી માઇનસ કર્યું? મૂડીમાંથી માઇનસ કર્યું, ઉપાડમાંથી નહીં. જાગતા રહેજો, હજી હવાલો પૂરો નથી થયો બાપા. આ એક સાથે 2 હવાલા આપી દીધા છે ભેગા. અહીંયાથી બીજું શરૂ થાય. આવક માલ ગાડા ભાડું 3,350 રૂપિયા ચૂકવવાનું બાકી છે. તો આવક માલ ગાડા ભાડાની 2 અસર થાય. પહેલી અસર, આવક માલ ગાડા ભાડું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. જાવક માલ ગાડા ભાડું હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ. ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા આવક માલ ગાડા ભાડું છે એટલે અહીંયા લખીશ આવક માલ ગાડા ભાડું. અને લખું હું હજી અહીંયા લખી નાખું ચુબા એટલે હું ચૂકવવા બાકી આવક માલ ગાડા ભાડું. કેટલા રૂપિયા છે ભાઈ? 3,350 રૂપિયા.
આ પહેલી એન્ટ્રી વેપાર ખાતાની ઉધાર બાજુ. બીજી એન્ટ્રી ચૂકવવા બાકી છે ચુબા. હું યાદ રાખવાનું ચુબા મુદે. મુદે એટલે કે મૂડી દેવા બાજુ. અહીંયા નીચે લખવાનું ચૂકવવા બાકી આવક માલ ગાડા ભાડું 3750 રૂપિયા. આ 50 એવો પાંચડો હરખો કરી નાખો. તો પહેલા હવાલાની થઈ ગઈ 4 એન્ટ્રી. પહેલી એન્ટ્રી કરી વેપાર ખાતાની જમા બાજુ, ઉપરથી ગયેલ માલ, મૂડીમાંથી માઇનસ કર્યું. પછી અહીંયા ચૂકવવા બાકી ગાડા ભાડું હતું વેપાર ખાતાની ઉધાર બાજુ અને મૂડી દેવા બાજુ. ડન છે. હવાલા નંબર 2 માં શું છે? મૂડી ઉપર 5% લેખે વ્યાજ ગણો. કેટલા ટકા ગણવાનું કીધું છે? 5%. તો મૂડીમાં મૂડીનું વ્યાજ પ્લસ થાય. કેટલાનું મૂડી હતી ભાઈ? 7,50,000ની. કરો એના 5% હાલો ભાઈ. અહીંયા લખું છું વત્તા મૂડીનું વ્યાજ કેટલા ભાઈ? 37,500. એટલે અહીંયા પ્લસ કરવાના. અને ધંધા માટે નુકસાન કહેવાય એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા લખીએ મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ કેટલું હતું ભાઈ? 37,500. હાલો થઈ ગઈ 2 અસર. પહેલી અસર મૂડીમાં પ્લસ કરવાનું, બીજું નફા નુકસાનની ઉધાર બાજુ. કરો હાલો ફટાફટ. હાલો આગળ વ્યાજ જઈએ. ત્રીજો એડજસ્ટમેન્ટ. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 750 રૂપિયા ચૂકવવાનું બાકી છે. કેટલું વ્યાજ ચૂકવવાનું બાકી છે? 750 રૂપિયા. તો બેંક ઓવરડ્રાફ્ટ ગોતવાનું કેટલાનું છે ભાઈ? બેંક ઓવરડ્રાફ્ટ જોવો કેટલાનો છે? 18,000. તો ઓવરડ્રાફ્ટ એ આપણું દેવું કહેવાય, બરાબર ને? તો અહીંયા મૂડી દેવા બાજુ લખવાનું બેંક ઓડી. શું લખવાનું? બેંક ઓડી. હોય કેટલાની હતી ભાઈ? 18,000 રૂપિયા હતા ને. પ્લસ વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે વત્તા લખીશ ચૂકવવા બાકી વ્યાજ. કેમ અહીંયા આવ્યું? તો તમને બધાને ખબર છે ચુબા મુદે એટલે મૂડી દેવા બાજુ. ઓવરડ્રાફ્ટમાં એનું વ્યાજ આપણે શું કરીએ છીએ? પ્લસ કરીએ. કેટલું બાકી છે? 750. એટલે 12 જશે 18,750. આ પહેલી એન્ટ્રી થઈ, બરાબર. બીજી એન્ટ્રી બેંકને જે વ્યાજ ચૂકવીએ છીએ એ આપણો ફાયદો કે નુકસાન? નુકસાન. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા લખીશ ચૂકવવા બાકી ઓડી વ્યાજ. કેટલું છે ભાઈ? 750 રૂપિયા. આ 2 એન્ટ્રી કરવાની. કરો હાલો ફટાફટ. એક હવે 2 હવાલા કરાવી દો. હાલ છે ને? નકર દાખલો પૂરો ક્યારે થાય? હવે જરાક સમજો. હવાલા નંબર 4. દેવાદાર પાસેથી મળેલ 22,500 વેચાણ ખાતે જમા કરેલ છે. દેવાદાર આગળની પૈસા મળ્યા હોય તો દેવાદારમાંથી માઇનસ કરવાના હોય. પણ ભૂલમાં શું થઈ ગયું? વેચાણ ખાતે જમા થઈ ગયું, બરાબર. જે વેપાર ખાતું બનાવ્યા પછી ધ્યાનમાં આવ્યું. તો પહેલાં તો આપણે ભૂલ સુધારવી પડશે. ભૂલમાં શું થઈ ગયું? વેચાણ ખાતે જમા થઈ ગયું. તો આપણે શું કરવાનું? ઉધાર કરવાનું. અને સાચી એન્ટ્રી શું છે? દેવાદારમાંથી શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના. તો પહેલાં આપણે જે ભૂલ પડી સુધાર નાખીએ, બરાબર ને? જમા થઈ ગયું હતું તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું. અહીંયા શું લખીશ? તો કે ભૂલથી નોંધેલ. ભૂલથી નોંધેલ. કેટલા રૂપિયા હતા ભાઈ? તો કે 22,500. હવે કેના હતા? તો કે દેવાદાર પાસેથી મળેલા હતા. તો દેવાદાર કેટલાના છે એ ગોતો દાખલામાં. દેવાદાર એટલે કે ગ્રાહકો. ગ્રાહકો કેટલાના છે ભાઈ? 2,25,000. દેવાદારને શું કહેવાય? ગ્રાહક કહેવાય. તેના પાસેથી પૈસા મળ્યા છે અને ગ્રાહકો ક્યાં આવે? મિલકત લેણા બાજુ. તો અહીંયા લખું ગ્રાહકો કેટલાના છે ભાઈ? 2,25,000 રૂપિયા. હે 25 છે કે 50 છે? હા તો હું લેવા હેરાન કરો. માઇનસ મળેલ રોકડ. મળેલ રોકડ પૈસા મળ્યા ને આપણને. કેટલા મળ્યા છે? 22,500. કેટલા મળ્યા છે? 22,500. કેટલા વધ્યા કયો? હાલો ફટાફટ. 2,02,500. આ જે વધ્યા એ અંદર મૂક્યા, કારણ કે ઘાલ ખાતામાંથી શું કરવી પડે? માઇનસ. જો ઘાલ ખાતની એન્ટ્રી ન આવે તો બહાર જવા દેશું. ઘાલ ખાતની આપણને ખબર છે દેવાદારમાંથી માઇનસ થાય ને. ઘાલ ખાત અનામત એટલે અંદર રાખ્યું છે. 2 અસર થઈ. પહેલી અસર ભૂલ પડી હતી, જમા બાજુ લખાઈ ગયા હતા એટલે આપણે ક્યાં લખ્યા? ઉધાર બાજુ. બીજી એન્ટ્રી દેવાદારે આપણને આપ્યા એટલે ગ્રાહકમાંથી માઇનસ કરી નાખ્યા. ડન છે. તો આ હવાલો થઈ ગયો પૂરો. એના પછીનો હવાલો ભાઈ, કાયમી મિલકત ઉપર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. તો જરાક જુઓ કાયમી મિલકત કેટલાની દેખાઈશ કાંઈ? 6,75,000. તો મિલકત ક્યાં આવે? મિલકત
લેણા બાજુ તો આપણે અહીંયા લખીએ ભાઈ કાયમી મિલકત. કાયમી મિલકત કેટલાની છે ભાઈ? બોલો. 6,75,000 માઇનસ ઘસારો કેટલા ટકા કીધું બાપા? 10% કરો. કેટલો આવે? 67,500 માઇનસ કરો જે વધે જવા દો બહાર. કેટલા વધશે ભાઈ? 6,07,500. તો અહીંયા લખું છું 6,07,500. ડન છે? 6,07,500 પાકું ને? અને આ ઘસારો આપણો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ક્યાં આવે બીજી એન્ટ્રી? નફા નુકસાનની જે નુકસાન હોય નફા નુકસાનની ઉધાર બાજુ આવે એટલે અહીંયા લખવાનું કાયમી મિલકતનો ઘસારો. કાયમી મિલકતનો ઘસારો કેટલો છે ભાઈ? 67,500. કોઈને કઈ ડાઉટ છે? બસ થઈ ગયું ઈઝી. ડન છે? ઓકે આગળ વિયા જઈએ મમ્મા મિત્રમ. છઠ્ઠો પ્રશ્ન. નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલા રૂપિયાની છે? નહીં નોંધેલ ઉધાર ખરીદી. તો ખરીદી લેન્ડરમાં પ્લસ થાય અને બીજી એન્ટ્રી ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો અહીંયા લખશું ભાઈ ઉધાર ખરીદી. ઉધાર ખરીદી કેટલાની છે ભાઈ? 12,000 રૂપિયા. ડાયરેક્ટ જવા દઈએ અહીંયા. બરાબર છે? હવે આ ઉપાડથી ગયેલ માલ જે છે એ ખરીદીમાંથી તમારે માઇનસ કરવો હોય તો કરી શકાય, કારણ કે અહીંયા ઉધાર ખરીદી છે તેમાંથી 7,500 શું કરી શકો? માઇનસ કરી શકો ને અહીંયા મૂકવું હોય તો અહીંયા મૂકી શકો. જવાબ કેવો આવશે? નફા નુકસાનનો હરખો જ આવશે. સમજાણું? સરવાળો વધઘટ આવી શકે પણ નફા નુકસાનનો જવાબ કેવો આવશે? સરખો. આની પહેલાના દાખલામાં આપણે કર્યું હતું ઘાલખાત અનામત દેવાદારમાંથી માઇનસ નહોતી કરી. ક્યાં મૂકી હતી? મૂડી દેવા બાજુ. તોય પાકા સર્વેનો બે બાજુનો જવાબ કેવો આવી ગયો હતો? સરખો. સમજાઈ ગયું કે નહીં? તો ઉધાર ખરીદી તમારે મૂકવી હોય તો ડાયરેક્ટ 12,000 બહાર મૂકી શકાય. અંદર મૂકો તો ઉપાડથી ગયેલ માલ છે ને એ 12,000માંથી 7,500 શું કરવાનો? માઇનસ કરવાનું. જો અંદર મૂકવું હોય તો બાકી જવાબમાં કાંઈ ફેર પડશે? બોલો તમારે શું કરવું છે? આમ જ તે. તો ઉધાર ખરીદી મૂકી દીધું. ઉધાર ખરીદી છે તો લેન્ડારની અંદર પૈસા પ્લસ થાય તો આપણે ગોતવા પડશે ને લેન્ડારના ફદિયા. ગોતો હાલો ભાઈ. લેન્ડાર કેટલા છે? અહીંયા જો આપ્યા છે વેપારીઓ. લેન્ડાર એટલે શું કહેવાય? વેપારીઓ. વેપારીઓ કેટલાના છે? 3 લાખ. તેમાં આપણે પ્લસ કરી નાખીએ ભાઈ. ટોમ ટોમ ટોમ. અહીંયા લખીએ મૂડી દેવા બાજુ. અહીંયા લખું છું લેન્ડાર 3 લાખ રૂપિયા વત્તા ઉધાર ખરીદી કેટલાની છે ભાઈ? 12,000 રૂપિયા. સરવાળો કરો એટલે 12 જાય 3,12,000 રૂપિયા. આખી બળી ગયેલ માલ 22,500 વીમા કંપનીને 90% રકમનો દાવો મંજૂર કર્યો. તો આખી બળેલ ગયેલ માલ છે તો માલ ગયો આપણી આગળ ઠૂમ થઈ ગયો તો આપણે ખરીદીમાંથી માઇનસ કરી શકીએ. પણ અહીંયા ખરીદી તો માત્ર 12,000ની એમાંથી 22,500 માઇનસ કરવા જઈશ તો જવાબ માઇનસમાં ગળી જાય. બરાબર? કારણ કે ઉધાર ખરીદી છે. ખરીદી તો દાખલામાં આપેલી નહોતી. તો હવે શું કરીએ? જેમ આ કર્યું એમ ઉપાડ નહોતો માઇનસ કર્યો તો આપણે આ બાજુ લખ્યું એમ ખરીદી આપ્યું હોત તો એમાંથી આખથી બળી ગયેલ માલ માઇનસ કરત. પણ અહીંયા છે નહીં એટલે આપણે કઈ બાજુ લખશું? જમા બાજુ. અહીંયા હું લખીશ આગથી બળી ગયેલ માલ. લખતા જ જાવ વારવાર. કેટલા છે ભાઈ? 25,000 રૂપિયાનો માલ બળી ગયો ને કેટલાનો બળી ગયો? 22,500નો જ બળી ગયો. બહુ ઓછો બળ્યો કા? હાલો 22,500 એટલે એ ઓછો બળ્યો એવું ન કે. હાલો 22,500. ડન છે? વીમા કંપનીએ એવું કીધું કે 90%નો દાવો મંજૂર કર્યો એટલે એમણે એમ કીધું અમે 90% પૈસા આપશું. તો 22,500ના 90% કરો 20,250. તો વીમા કંપની આગળ લઈએ આપણે કેટલા લેવાના? 20,250 લેવાના. એટલે મિલકત લેણા બાજુ. કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. એટલે અહીંયા લખવાનું વીમા કંપની. કંપની નહીં કંપની. કેટલા રૂપિયા? 20,250. હવે માર ડોહલું 90% વીમા કંપની આપશે તો 10%નો ફાયદો કે નુકસાન? નુકસાન. તો નુકસાન ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. તો 22,500ના 10% એટલે 2,250 રૂપિયાનું નુકસાન ગયું. તો અહીંયા લખીશ આગથી થયેલ નુકસાન ખાતે
કેટલાનું 2250. સાહેબ કેમ આવ્યા? તો કાંઈ નહીં, 22,500 ના 10% કર્યા, વાર્તા થઈ ગઈ પૂરી. 3 એન્ટ્રી થઈ. તો એને તાઈ ડાઉટ છે? પહેલી એન્ટ્રી આપણે અહીંયા લખ્યું વેપાર ખાતાની જમા બાજુ, વીમા કંપની આગળ 90% લેવાનું છે એટલે મિલકત લેણા બાજુ, અને 10%નું નુકસાન થયું એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. હવાલો થઈ દો પૂલો. હવે એના પછી હવે હવાલો પહેલા વાંચી જઈએ, પછી આપણે જોઈએ આગળ શું કરવાનું. 30,000 રૂપિયાની કાયમી મિલકત 22,500 માં તારીખ 1/10/2015 ના રોજ રોકડેથી વેચેલ છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો હવે જુઓ, આપણને કાયમી મિલકત આપી ખરી. કેટલાની આપી? 6,75,000. તેના 2 ભાગ પાડવા પડશે. 6,75,000. હવે જુઓ, એક મિલકત હતી એ 30,000 રૂપિયાની હતી. કેટલા હજાર રૂપિયાની હતી? 30,000 રૂપિયાની. તો 6,75,000 માંથી 30,000 રૂપિયા માઇનસ કરો એટલે બીજી મિલકત કેટલી વધે? 6,45,000. બરાબર ને? હા કે ના? હાલો હવે સમજો. આ 6,45,000ની જે મિલકત છે એની ઘસારો, આપણે ઘસારાની એન્ટ્રી ફરીથી કરીએ, સુધારીએ છીએ. એનો ઘસારો પેલા જે છે એ કેટલા ટકા ગણી લેવાનો? 10%. એટલે આના હું ડાયરેક્ટ કરીશ 10%. એટલે આપણને જવાબ મળશે 64,500. કેટલો જવાબ મળશે? 64,500. હવે આ 30,000ની જે મિલકત છે એનાય મારે 10% તો કરવાના, પણ એ મિલકત મેં ક્યારે વેચી દીધી? 1/10. તો મતલબ એવો વર્ષ ક્યારે શરૂ થાય? તો કે 1/4 શરૂ થાય. એટલે 4થો મહિનો, 5મો મહિનો, 6થો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો, અને મતલબ એવો કે આ 30,000ની મશીનરી મેં કેટલા મહિના વાપરી? 6. તો એનો ઘસારો કેટલો ગણવાનો બેટા? 6 મહિનાનો જ ગણવાનો. કેટલો મહિનાનો? તો ગુણ્યા 6 ભાગ્યા કેટલા કરવાના? 12. હાલો કરો, કેટલો જવાબ આવે ભાઈ? 30,000ના 10%, 3,000, એને ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 1,500 રૂપિયા આવે બાપા. તો કુલ ઘસારો જે મશીનરીનો લાગ્યો એ કેટલો લાગ્યો? 1,500 રૂપિયા વત્તા 64,500 એટલે કેટલો થાય? 66,000 રૂપિયા ઘસારો લાગે. કુલ ઘસારો કેટલો લાગે? કરો એન્ટ્રી. હાલો ફટાફટ આની વર્કિંગ નોટ કરો. હવે આનો ઘસારો કેટલો મળ્યો? 1,500 રૂપિયા. આ મશીનનો ઘસારો કેટલો મળ્યો? 64,500. તો આપણે પહેલા અહીંયા જે છે હવે મશીનરીની એન્ટ્રી કેમ કરવાની ધ્યાન રાખજો. હું અહીંયા કરું છું. આપણે અહીંયા મશીનરી લખી છે, કાયમી મિલકત લખી છે, મશીનરી નહીં. કાયમી મિલકત કેટલી છે? 6,75,000 માઇનસ વેચાણ. કેટલાની મિલકત હતી? એટલે સોરી, હા, કેટલાની મિલકત હતી? 30,000 રૂપિયાની. 6,75,000 માંથી 30 માઇનસ કરો, કેટલા વધે? તો કે ભાઈ 6,45,000 રૂપિયા વધે કે ન વધે? આ 6,45,000નો ઘસારો ગણવાનો, માઇનસ ઘસારો કેટલો મળ્યો ભાઈ આપણને? તો કે ભાઈ 64,500. આ માઇનસ કરો, કેટલા વધ્યા? ક્યાં 64,500 આવ્યા? તો કે અહીંયા 6,45,000ના 10% કેટલા આવ્યા? 64,500. આ ઘસારો નથી લખવાનો. હું લેવા નથી લખવાનો, એ આગળ સમજાવું. એટલે આ ઘસારો કેટલો આવ્યો ભાઈ? 64,500. અને 64,500 માઇનસ કરો, કેટલા વધ્યા? 6,45,000 માંથી 64,500 5,80,500. ચલો, કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત. કાયમી મિલકત 6,75,000ની હતી. છેલ્લો 8મો હવાલો આપ્યો, 30,000ની વેચી દીધી છે એટલે એ આપણે માઇનસ કર્યા એટલે વધ્યા કેટલા? 6,45,000. અને એનો ઘસારો ગણ્યો 10%. બરાબર? એટલે આના 10% કેટલા થયા? તો કે 64,500 માઇનસ કર્યા એટલે 5,80,500. અને ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાનની ઉધાર બાજુ કાયમી મિલકતનો ઘસારો કેટલો આવ્યો? 64,500. હજી આપણે આ મિલકતનો ઘસારો ગણ્યો છે. હજી જે મશીન વેચ્યું એનો વહીવટ તો બાકી છે. હાલો, ડન છે? તો આવી ભૂલ આપણી ન પડે એટલે હવાલા આપ્યા હોય ત્યારે વાંચી લેવાનું કે ભાઈ કાયમી મિલકતના ઘસારાનો અહીંયા હવાલો આપ્યો છે. કેમ ગયું ભાઈ? હવાલો કેમ ગયો હતો? અહીંયા 5મો હવાલો. તો બીજો હવાલો કેટલામો આપ્યો છે? 8મો. તો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે. તો 5મો હવાલો વાંચો. કાયમી મિલકત અહીંયા દેખાય ને, અહીંયા કાયમી મિલકત હોય તો વાંચી લેવાનું. મશીનરી વેચી હોય તો કાયમી મિલકતમાંથી મશીનરી હું કરી નાખવાની? માઇનસ કરી નાખવાની, જે વેચી હોય એ, અને પછી ઘસારો ગણવાનો. ડન છે? ઓકે. હવે 8મા હવાલાની અસર. મશીનરી હતી કેટલાની? 30,000 રૂપિયાની. કેટલાની હતી? 30,000. પણ એનો 6 મહિનાનો ઘસારો ગણ્યો તો કેટલો રૂપિયાનો થયો?
તો હવે 30,000 રૂપિયામાંથી હું 1500 માઇનસ કરું તો આ મશીનની પડતર કિંમત કેટલી કહેવાય? 28,500. બરાબર છે. તો આ મશીનની પડતર કિંમત કેટલી કહેવાય? 28,500. હવાલામાં આવી જઈએ. આ 28,500 નું મશીન વેચ્યું કેટલામાં ભાઈ? ઓય કેટલામાં વેચ્યું? 22,500 તો હતું મશીન 28,500 નું. આમ હતું તો આ 30,000 નું, પણ 1500 રૂપિયા ઘસારો એટલે મશીનની કિંમત કેટલી થઈ? 28,500 અને વેચ્યું કેટલામાં? 22,500. તો નુકસાન થયું ને ભાઈ આપણને. 28,500 નું મશીન 22,500 વેચી દીધું કે કેટલાનું નુકસાન થયું? 6,000 નું નુકસાન થયું. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ 22,500 નું મશીન વેચ્યું, પણ કેનાથી વેચ્યું છે ભાઈ? રોકડેથી. એટલે રોકડમાં 22,500 ઉમેરવાના. હજી એક વખત 6,000 નું નુકસાન થયું. કેમ 6,000 ની ખબર પડી? જો હજી એકવાર સમજાવું છું. 30,000 નું મશીન હતું, 6 મહિનાનો ઘસારો કેટલો થયો? 1,500 રૂપિયા. 30 માં 1,500 માઇનસ કરો એટલે 28,500 નું મશીન પડ્યું, 22,500 માં વેચ્યું તો નુકસાન કેટલાનું થયું? 6,000 નું નુકસાન થયું. એટલે નફા નુકસાનની ઉધાર બાજુ. તો અહીંયા લખું છું મશીનરી, હું બોલી જાઉં છું, એકચ્યુઅલી મશીન નથી, કાયમી મિલકત છે બાપા. તો અહીંયા લખું છું કાયમી મિલકત વેચાણનું નુકસાન. મિલકતનું વેચાણનું નુકસાન કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયાનું નુકસાન થયું. અને એ પૈસા આપણને રોકડા મળશે તો સમમાં જો રોકડ શિલ્લક આપણને આપેલી છે. જો રોકડ શિલ્લક 22,500 આપેલી છે. ક્યાં આપેલી છે? ઉધાર બાજુ. વત્તા અહીંયા લખશું મિલકત વેચાણ. શું લખીશું? મિલકત વેચાણ. કેટલા રૂપિયા આવ્યા એના? તો કે 22,500 આવ્યા એટલે 45,000 રૂપિયા ડાયરેક્ટ જશે બહાર. ડન છે. હજી એક વખત રોકડ શિલ્લકમાં કાયમી મિલકત પ્લસ કરી જે વેચાણ કર્યું, નુકસાન થયું, નફા નુકસાનની ઉધાર બાજુ. ઓકે, હવાલા હવે બધાય પૂરા થઈ ગયા. હવે આપણે આ બધું ગોઠવવાનું છે. જે ગોઠવી નાખ્યું એ આપણે મૂકશું નહીં. તો જરાક ધ્યાન રાખો. હું સમજાવી દઉં પછી તમે બોલવા મળો એટલે હું લખવા મળું. જરાક સમજો. ઓફિસ ખર્ચા નન્નુની ઉધાર બાજુ આવશે, ભાડું નન્નુની ઉધાર બાજુ આવશે, વીમો નન્નુની ઉધાર બાજુ આવશે, પગાર મજૂરી નન્નુની ઉધાર બાજુ. પણ જો મજૂરી પહેલા લખી હોય, પગાર પછી લખ્યો હોય તો વેપાર ખાતાનું ઉધાર બાજુ આવે. જો મજૂરી પહેલા લખી હોય તો વેપાર ખાતું, પગાર પહેલા લખ્યો હોય તો નફા નુકસાન. તો અહીંયા લખું નન્નુની કઈ બાજુ આવશે? ઉધાર. ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ જ આવે, એ કઈ જમા બાજુ ન આવે. પછી આ છે લેશી હુંડી. એકચ્યુઅલી લેશી નથી, એ લેણી હુંડી છે. ગ્રાહક હતો આપણે લખી નાખ્યા. હાલો, તો લેણી હુંડી જે છે એ આપણે ક્યાં મૂકીશું? તો કે મિલકત લેણા બાજુ. કઈ બાજુ? મિલકત લેણા બાજુ. અહીંયા તમને સમજાવી દો પછી તમે બોલવા મળજો ને હું લખવા મળીશ. પછી છે વટાવ નન્નુની ઉધાર બાજુ. શું છે? નન્નુની ઉધાર બાજુ. અગાઉથી ચૂકવેલ અચુ મિલ્લે એટલે મિલકત લેણા બાજુ. બરાબર. આખર સ્ટોક. આખર સ્ટોક જે છે એ મિલકત લેણા બાજુ આવે. ક્યાં આવે? કારણ કે એ આપણી મિલકત કહેવાય. મિલકત લેણા બાજુ. રોકડ સિલેક્ટ તો હમણાં જ લખી નાખીએ આપણે 22,500. વેચાણ પરત ખર્ચા. તો એ ખર્ચા છે, વેચાણ પરત ખર્ચા, એ તે ક્યાં આવશે ભાઈ? નન્નુની ઉધાર બાજુ. તો એક વખત આપણે હમણાં કન્ફર્મ કરી લેશું. અને બોનસ. બોનસ ક્યાં આવશે? નન્નુની ઉધાર બાજુ. તો આ બધું જે છે એ આપણે ગોઠવવાનું છે. હવે તમે બોલવા મળો કઈ કઈ વસ્તુ છે. હું ઠપકારવા મળું અને તમે ઠપકારવા મળો. હાલો ઝડપથી બોલો. પહેલા શું છે ભાઈ? ઓફિસ ખર્ચા. તો પહેલા આપણે નફા નુકસાનની ઉધાર બાજુ એ બધું ઠપકાર દઈએ. ક્યાં છે નફા નુકસાન ઉધાર બાજુ? અહીંયા. ઓફિસ ખર્ચ બોલો કેટલાનો છે? ઓફિસ ખર્ચ કેટલા છે? 82,500. હાલો એના પછી ભાડું કેટલાનું છે? 22,500. નફા નુકસાનની ઉધાર બાજુ. પછી વીમો નફા નુકસાનની ઉધાર બાજુ કેટલાનો છે? 45,000. હાલો પછી પગાર મજૂરી કેટલાની છે ભાઈ? 3,75,000 રૂપિયા. હાલો પછી લેણી હુંડી મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખી નાખીએ લેણી હુંડી. હાલો ઝડપથી. લેણી હુંડી કેટલાની છે ભાઈ? 22,500. હાલો પછી વટાવ નફા નુકસાનની ઉધાર બાજુ. હાલો કેટલાનો છે વટાવ? 7500. હાલો પછી
અગાઉથી ચૂકવેલ વીમો. તો અહીંયા લખું છું અચૂ વીમો કેટલાનો છે ભાઈ? 3750. સારો રાખડ સ્ટોક બોલી જાઓ, એમાં આપેલું છે આખર સ્ટોક કેટલાનો છે? સ્ટોક 45,000 રૂપિયા. હાલો આગળ. વેચાણ વિતરણ ખર્ચ નફા નુકસાનની ઉધાર બાજુ કેટલાનો છે? વિતરણ ખર્ચ 1,20,000. પછી બોનસ કેટલા? 18,750. પછી પૂરું. બહુ સારું કર્યું, જગ્યા નહોતી હવે. હાલો હવે આ બાજુ સમજી લ્યો જરાક. ટણટણાન. અહીંયા વેપાર ખાતું તો બાકી આગળ લાવી એમ કહીને લખી નાખ્યું. વેપાર ખાતાની જમા બાજુ મૂડી ઈ લખાઈ ગઈ, મૂડી દેવા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ લખાઈ ગયું. પછી વેપારીઓ લેણદાર કરીને આપણે લખી નાખ્યું. દેવી ઊંડી ઈ લખવાનું બાકી. ક્યાં છે? મૂડી દેવા બાજુ. ગાલખાત અનામત મૂડી દેવા બાજુ લખવું હોય તો મૂડી દેવા બાજુ લખવાનું. જો ન લખવું હોય તો દેવાદારમાંથી માઇનસ કરવાનું. બોલો શું કરવું છે? મૂડી દેવા બાજુ. ઓકે. વટાવ છે એટલે અહીંયા આવશે જમા બાજુ છે, એટલે નન્નુની કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. અને ચૂકવવા બાકી ખર્ચા ચુબા મુદ્દે એટલે એ ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. હાલો બોલવા મળો, હું ઠપકારવા મળું. ક્યાંથી શરૂ કરવાનું છે આપણે ભાઈ? દેવી ઊંડીથી. હાલો એટલે ડાયરેક્ટ વિયા જઈએ મૂડી દેવા બાજુ. અહીંયા લખી નાખીએ દેવી ઊંડી. કેટલાની છે ભાઈ દેવી ઊંડી? કેટલા? 37,500. તો હવે જુઓ અહીંયા 2,02,500 બહાર જવા દો આવડા, કારણ કે આપણે માઇનસ નથી કરવું ને અહીંયાથી ગાલખાત અનામત. હાલો દેવી ઊંડી પછી શું છે? ગાલખાત અનામત. અહીંયા લખી નાખું ગાલખાત અનામત. કેટલાનું છે? 21,000. હાલો પછી વટાવ આવશે નફા નુકસાન જમા બાજુ. એ પછી કઈ છે અહીંયા લખવાનું? હા એ લખી નાખીએ ચૂકવવા બાકી ઓફિસ ખર્ચા કેટલાના છે? ઓકે 3,000 રૂપિયા. હાલો ઓલું લખી નાખીએ આપણે અહીંયા નફા નુકસાનની જમા બાજુ. શું હતું ભાઈ? વટાવ. કેટલાનો વટાવ હતો ભાઈ? 10,500. હાલો ડન. બધું આપણે શું કરી નાખ્યું છે? ગોઠવી નાખ્યું. હવે કરીએ સરવાળો. 5,70,000 7,500 ને 22,500 એટલે 22,500 500 નાખો એટલે 23 ને 7 30 એટલે કે 6 લાખ રૂપિયા પૂરા આવે. એ 6 લાખ રૂપિયા આ બાજુ લખીએ આપણે અહીંયા. 6 લાખમાંથી કરવા મળો બધું માઇનસ. 6 લાખમાંથી 37,50 22,500 અને 12,000 માઇનસ કરો એટલે અહીંયા મળશે કાચો નફો 5,61,750. આ મળ્યો કાચો નફો. મારી આગળ ખાનું નાનું હતું એટલે 50 બહાર લખ્યા તમારે અંદર લખવાનું. ડન છે. હવે આ જે કાચો નફો મળ્યો છે એ અહીંયા લખવાનો. અહીંયા લખવાનો કાચો નફો કેટલો મળ્યો? બોલો 5,61,750. હવે અહીંયા એક આપણે સુધારો કરવાનો છે. કાયમી મિલકત જે 64,500 છે કે નહીં, એ કુલ ઘસારો અહીંયા આપણે લખવાનો છે. 1,500 રૂપિયા આવડા પ્લસ 64,500 આવડા એટલે ટોટલ ઘસાડો કેટલો થશે? 66,000 રૂપિયા. મિલકત લેણામાં અહીંયા જે છે અહીંયા તો 64,500 જ માઇનસ કરવાના છે. અહીંયા કેટલા માઇનસ કરવાના છે? એમાં નહીં, ખાલી અહીંયા ક્યાં? નફા નુકસાનની ઉધાર બાજુ. અહીંયા કેટલા લખવાના છે? 66,000 રૂપિયા. હવે આ બાજુનો ટોટલ વધારે આવશે. કયો બાજુનો ટોટલ આવશે? આ બાજુનો. કરો હાલો કેટલો આવે છે? 7,83,500 કે 450? 750. ઉભા રહો, મારે ઝૂમ કરીને લખવું પડશે. 4 લાખ સોરી કેટલું હતું? 7,83,050. હાલો ડન છે. એ લખી નાખો અહીંયા 7,83,750. હવે આમાંથી આ બાજુની રકમ માઇનસ કરો. આ માઇનસ. હાલો ઝડપથી. આને કહેવાય છે ચોખ્ખું નુકસાન. શું કહેવાશે? ચોખ્ખું નુકસાન. કેટલાનું થયું? 2,11,500. હાલો તો દાખલામાં જોવાનું આ બાજુનો સરવાળો વધારે આવે તો અહીંયા કરવાનો, એ સરવાળો અહીંયા મૂકવાનો. જે જવાબ આવે એ નફો. પણ આ બાજુનો સરવાળો વધારે આવે એ અહીંયા મૂક્યો, અહીંયા તફાવત મળ્યો તો શું કહેવાય? નુકસાન. અને નુકસાન મૂડીમાંથી શું થાય? માઇનસ થાય. અહીંયા લખવાનું ચોખ્ખું નુકસાન. કેટલું હતું ભાઈ ચોખ્ખું નુકસાન?
2,11,500 2,11,500 હવે કરો 7,50,000 માં મૂડીનું વ્યાજ પ્લસ કરો ઝડપથી 7,50,000 માં 37,500 પ્લસ 45,000 માઇનસ 7,500 માઇનસ અને 2,11,500 માઇનસ 5,23,500 હાલો કરો આ બાજુનો ટોટલ 5,23,500 વત્તા 37,500 18,750 3,12,000 37,50 21,000 ને 3,000 9,19,500 હાલો 9,19,500 મારી આગળ જગ્યા નથી એટલે અહીંયા નીચે કરું છું 9,19,500 ડન છે તો આ દાખલો આપણે આવી રીતના સોલ્વ કરવાનો છે તો ભાઈ એક હવાલો આમાં થોડોક આપણને ગરમ પડે એવો હતો કયો હતો કાયમી મિલકત વાળો હજી એકવાર સમજી લઈએ કાયમી મિલકત 6,75,000 આપી છે 30,000 વેચાણ કર્યું એટલે કેટલા વધ્યા 6,45,000 એનો જ ઘસારો ગણવાનો અહીંયા એટલે 64,500 રકમ ક્યાં જવા દેવાની બહાર પણ નફા નુકસાનની ઉધાર બાજુ કેટલો ઘસારો ગણવાનો તો કે આ 64,500 આવડવા 1,500 આવડા એટલે ટોટલ કેટલો થાય 66,000 તો નફા નુકસાનની ઉધાર બાજુ ટોટલ કેટલા લખવાના 66,000 રૂપિયા લખવાના પછી યંત્ર વેચાણનું નુકસાન કેમ ગણવાનું 30,000નું યંત્ર હતું 1,500 ઘસારો માઇનસ કર્યો 28,500નું પડ્યું એમાંથી 22,500નું આપણે વેચ્યું છે એટલે નુકસાન કેટલું થયું 6,000 એટલે 6,000નું જે છે નફા નુકસાનની ઉધાર બાજુ ક્યાં વેચ્યું ક્યાં મૂક્યું અહીંયા યંત્ર વેચાણનું નુકસાન અથવા તો કાયમી મિલકતનું નુકસાન ડન છે તો આવી રીતના દાખલો કરવાનો છે Painted Painless Learning